ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક नवा व्लॉग में। फुल स्पीड काम चले छे। मैडम जी भी रेडी हो गए हैं, झुमक झुमक हो रहा होगा, लेकिन हम आज हो गए हैं थोड़े लेट। और ये जाम इन किसने यहाँ पे रख दिया है मैडम जी। चलो चलो जल्दी, मैडम जी लेट हो गया है। शाक लारी वाला बहुत मीठा सोसाइटी में है, फायदो थी गया लेवा जाऊं मटे। चलिए हम जा रहे हैं, कहाँ जा रहे हैं मैडम जी? हम जा रहे हैं वंडा। क्यों? घर पे जा रहे हैं। હમણાં થોડા દિવસમાં જ મારે દીકરાને પરણાવવાનો છે, એટલે આજે એના લગ્ન આવવાના છે, એટલે લગ્ન વધાવવા માટે ત્યાં જઈએ છીએ ઘરે। ઓહ, લગ્ન લખવા એવું કહી શકાય ને? લખે દીકરીના ઘરે, હા, અને ત્યાંથી લખાઈને દીકરાના ઘરે આવે, એટલે દીકરાના ઘરે વધાવવાના હોય। ઓકે ઓકે, ચાલો લગ્ન લખાઈ ગયા હશે ત્યાંથી, અને કદાચ અમે પહોંચશું ત્યાં સુધીમાં લગ્ન અમારા આવી પણ ગયા હશે। જોઈએ હવે આગળની કાર્યક્રમની રૂપરેખા કઈ રીતની છે, કેમ છે, અને હું ત્યાં કેવી રીતે રેકોર્ડિંગ કરી શકું છું એના ઉપર ડિપેન્ડ છે। યસ, કેમ કે વડીલો બધા હોય અને કદાચ આવું બધું એ લોકોને ન પણ ગમતું હોય, ખબર નથી। ફર્સ્ટ ટાઈમ જાઉં છું વિથ કેમેરા, એમ વંડા તો જાઉં પ્રસંગમાં કેમેરો પહેલી વાર લઈ, પ્રસંગમાં એમ પારિવારિક પ્રસંગમાં પહેલી વાર। મિત્ર સર્કલોમાં તો બધામાં ચાલે, એમાં તો અમારે ધૂમ ધડાકા ચાલતા જ હોય। એમાં માઈક લગાવો ને ત્યારે હું બોલું એ નથી જ સંભળાતું। તમે માઇક લગાવો ત્યારે તમે ભૂલી ગયા હોય ને મેડમ, આપણી બેવની જગ્યા અલગ અલગ હોય ને, આનું ઓલું એટલું બધું વધારે છે ને ડિસ્ટન્સની કેપેસિટી, કે ત્યાંથી પછી હું અહીંયા કંઈક સભા કરતો હોય ને તમે ત્યાં બીજી કંઈક સભા ચાલતી હોય, બધું રેકોર્ડિંગ મિક્સઅપ થઈ જાય, એટલા માટે। પણ ઈ તો બરાબર છે, પણ જ્યારે તમે એકે માઈક લગાવેલું હોય અને જ્યારે હું કંઈક બોલું ત્યારે મારો અવાજ આવતો નથી, હવે ખાલી આવશે, લિપસિંગ થતું હોય ને એવું લાગે। હવે આવશે, આવે જ છે। હું એડિટિંગ કરતો હોય મને ખબર હોય ને। હજી જો ધુમ્મસ્યું છે, દૂર દૂર તો ધુમ્મસ દેખાય છે, તો એકાદો પોઈન્ટ કરી નાખાય, એમાં કઈ વાંધો નહીં। મક્ખી આ કિધર से आ गई? મેડમ ને એનો ભૂતકાળ યાદ આવવા માંડ્યો, પીએ આવ્યું ને એટલે અહીંયા એક કાઢ નાખ્યો, એક જ રાખ્યો, બે થાંભલા હતા બે હતા, એક કાઢ નાખ્યો, એક જ રહ્યો। મેડમ ટક્કર જ એવી લગાવી ને, ઓલા લોકો કે એક થાંભલો જ કાઢ નાખો એટલે વચ્ચે કોઈ આવે જ નહીં, સીધા નીકળી જાય। વચ્ચેથી કાઢવો પડવું જોઈએ, બધા મેડમ જેવા પારંગત ડ્રાઈવર નો હોય બે થાંભલા વચ્ચેથી કાઢી નાખે, પછી કોક થાંભલા ને અડાડે ક્યારેક એમ, એટલે એના કરતા એક કાઢી જ નાખો। ચાલો પિયાવાથી આગળ આવી ગયા છીએ ને આવી ગયો અમારું માદરે વતન વંડા। સામે જે દૂર દૂર જે દેખાય છે આ એનું પોલીસ સ્ટેશન છે। પહેલા આપણા મકાનમાં જ રેન્ટ ઉપર હતું પહેલા પોલીસ સ્ટેશન, હવે અહીંયા ગામની બરોબર જગ્યા ફાળવણી થઈ હશે અને બની ગયું। અને અમારે રમભાઈ છે ને, રમભાઈ તો રોડ ઉપર જ રહી છે, અમારે અંદર છે ગામમાં, કઈ બી બજાર, મેઇન બજારમાં અમે રહીએ। અરે રમેશભાઈ તો મેઇન રોડ ઉપર જ રહી છે, એટલે રોડથી સહેજ એવું અંદર, પણ આમ ગામમાં છે કે ના જવું પડે। ને આ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં હવે આવશે હાઈસ્કૂલ, પીપીએસ હાઈસ્કૂલ વંડા। જ્યાં આજુબાજુના ઘણા બધા ગામડાઓના વિદ્યાર્થીઓ ભણીને ગયા। હવે આવશે આ બધું, બહુ વિસ્તાર આગળ વધી ગયો। જો આ છે હાઈસ્કૂલ, આ એમનો ગેટ હાઈસ્કૂલનો। પછી આ ગયા એટલે અહીંથી ઓલા બધા કાઢ નાખ્યું લાગે, હોટલ વગેરે પ્લોટ में થઈ ગયો। हमारे वरराजो बार ज ऊबो है कि हूँ, ये है अपना वाला प्लॉट। इधर पहले टावर था, टावर लेकिन अभी निकल गया है।
उसका कॉन्ट्रैक्ट हो गया है ख़त्म और ये हमारे पोता पोता भतीजे के साथ पोता भी है કેમ રહો છો ક્યાં જવું છે ને શરદી થઈ ગઈ છે ધેટ્સ વાય હાલો ને तो दादा ने दवा में आपी है ये दवा ले लो આપણે इधर हमारा खाना नहीं बनाना है हमें बाहर जाना है हमें नहीं खाना है बड़े भैया ઘરે ઘરે આવી જો ना हमारा वराजो છે લેટેસ્ટ વરાજો ફોન ને હમણાં નહીં બંધ થાય બધા એના ફોન ચાલુ રહે આમાં આવી ગયા મહેમાન Oh, no કરું તો યા હું કરું આવી ગયા છે લગ્ન બધા તૈયારી કરી રહ્યા છે કેમેરાવાળા ભાઈવાળી એકે થતું નહીં અને લગ્ન સુધી છે ને બધી સાનમુનિઓ રહેજો નકર મારી બહેનોને જો હું કહે ને ખાલી તો બધાયનો વારો પડી જાય શું છે બે હું ન બોલાય હજી એટલો ને એટલો હક લાગે છે હવે કાંઈ બોલાય છે રાત એકેયનો ન હાલે ખોડલાય રૂપેણ સંચિતા નમો તસ્ય નમો નમઃ સર્વ મંગલ માંગલ્ય સર્વ મંગલ માંગલ્ય સર્વ સદે સાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે वर्णयाम तव रूपम चित्तमे तत्के साथ वीर्य सुरक्षयकारी भोगे ईसावेषु सरिता नितवातयानि सर्वेषु देव सुरदेव गणाधिकेषु कलात्मा રાખો જમણા છે મન બબેદના સોખા આ રીતે મૂકો સુમુખ છે દંતસ્ય કવિલોગજ કર્ણક લંબોદર વિકટા વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષ બાલચંદ્રો ગજાનંદ સ્વાગત वक्रतुंडम महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्ने બીજાની મદદ લઈ નથેલી મૂકી દેવાની અને હેઠેલી મૂકતા તાસમાં લઈ થાળીમાં અથવા તાસમાં લઈ થેલીમાં મૂકી થાળ પેલા લઈ ગયો या देवी सर्वभूतेषु कोडलाय रूपेण संचिता नमस्ते नमो नमः सर्वमंगलमंगले सर्वसिद्धि साधिके त्र्यंबके गौरी नारायणी नमस्ते सर्वमंगलमंगले सर्वसिद्धि साधिके त्र्यंबके गौरी नमस्ते या देवी सर्वभूतेषु दयारूपेण संचिता नमस्ते नमो नमः शंकराकारं बुद्धगजयं पद्मनाभं नारायण नमस्ते सर्वज्ञ सर्ववद्दे सर्वदुष्टैकरे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमस्ते आदरैक्य देवी आदिशक्ति महेश्वरी योगी योग संभूते महालक्ष्मी नमस्ते स्थूल सूक्ष्म महारुद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमस्ते सस्तिना इंद्रो सस्तिना पौखा विश्ववेदाः सस्तिनो निष्ठमे सस्तिनो बृहस्पति ददातु धन्यवान आयुष्मान सुखिनो भवन्तु भवन्तु मां कुलदेवी તમારા સર્વ મનોરથ પૂર્ણ કરે સર્વ દિશે તમારું મંગળ કરે इति प्रार्थना सहित श्री कुलदेवीના શરણમાં શ્રદ્ધાપૂર્વક બોલીને શ્રી ખોડલમાં જય કે મારા પપ્પાના કાકા આગળ ન નીકળવા જોઈએ હો રમભાઈ હા એટલે જ કે કાકા મારા પપ્પાના આગળ નીકળવા જ ન જોઈએ સાઈડ કાપી નાખવાની કેમ છે બેન સારું જય સ્વામિનારાયણ શું છે બા જય સ્વામી જ્યાં ઓલું હાલતું હતું ને અમુક મેં જોઈ લીધું
પહેલા બેન હા બસ પેલા બેન ક્યાં પેલા હે ક્યાંય આવતો જતો નથી એ ક્યાંય નો આવવા જવાનું બહુ પછી આમાં ટાઈમ રહેવો જોઈએ ને આવવા જવું જ છે મારે બીજે આજે તો અહીંથી હમણાં જાય પી આવા ત્યાં ઓલેનું બધો કાર્યક્રમ છે એ પૂરો થાય પછી જવું છે અમરેલી તે રાત પડે પાછો આવે એટલે આમ જ જાય દિવસો રોજ વરાજન માં પણ કેમ હજી આમને દોડા દોડી હાલે આમ જવા આપણે છે ને ખુરશી નાખીને બેસી જવાનું આ બધા શું કામ ના છે એમ કોઈ કાંઈ જડે મારું નો જડેથી ગોતી લે ગમે ત્યાંથી ઓલા પણ કરિયાણાની દુકાનેથી છે ને આમ ઓલા કાગળમાં નાખી દેવાના બધાય મસાલા રસોઈની તૈયારી થવા માંડી હાલો રેડી ને સરસ લ્યો હવે પાછળ જાઓ ટમેટા ને બધું કાપવા માંડો આપણે ભૂમિ શું કરવાનું હતું હો ભૂમિ રીલ તો મને તમે કયો એમ રેકોર્ડ कर दो मैं रील मास्टर नहीं हूँ मेरे दोस्त मेरे बड़े भैया इधर आ जाओ રીલ હું મૂકતો નથી ક્યારે આમને મારે ઓલા કુકિંગ વાળી હોય ને મૂકે એટલે કરી દો અમારા બેનું જો અત્યારે બપોરનો લંચનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે મેથીનો કાર્યક્રમ એટલે ભજીયા છે મેથીના બરાબર અને મરચાઈ તો પટ્ટીના એવું છે સામે રીંગણા એટલે શાક બને છે ઊંધિયા ટાઈપનું શાક બને છે ઊંધિયા ટાઈપનું મિક્સ વેજ સબ્જી છે ભજીયા છે અને દાળ ને એવું તો મેડમ અંદર કરતા જ હતા જેટલી જવાબદારી વધારે એટલા શોખ ઓછા પૂરા થાય કાબેન શું ભરે લાપસી બધા જણા નવરા નથી થતા બસ એ આવી ગયું એને થોડુંક એવું મૂક દે ને સહેજ એવું હાવ કેટલુંક કરવું આમ જોવો તો અહીંયા હાલે રેડી હવે હું લાપસી તમે બનાવી તમારા હાથમાં તો જાદુ છે જાદુ જો અહીંયા મગનું કામકાજ શરૂ છે ટમેટા દાળ આ ચા પાછી કેમ મૂકી હજી બાકી રહી ગયું કોઈ આપણે ઘરના છે હે મોટભાઈ આપણા છે ઘરના खुद ना ओ मेरे दोस्त अभी अच्छा लग रहा है ना ओ दोस्त હા લાગે મોકલો અને ઓલું જોવામાં રસ પડી ગયો કે સરસ આવું તો ત્યાં જોવા નથી મળતું ને બેટા દાદા દાદો બન્યો તારો દાદો શું હલો મેડમજી લઈ લ્યો જલ્દી હો હા હા હો 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 હવે જ મારે જવાનું છે તું એકવાર નોંધ વાંધો એમ હિંચકા વાળો કારીગર નથી હિંચકા વાળો કારીગર નથી રમભાઈ એ આ એવું નથી શરદી હોય એટલે એવું રાગે જ ખરા ને થોડુંક નહીં નો મજા ન આવે એને મજા કરવી હોય પણ ચલો બડે ભૈયા મિલતે હે જો કાલ વહેલો નવરો થઈ જાવ તો આવી જઈશ વહેલા બરાબર છે અમારે જવું છે અત્યારે પી આવવા મેડમનું કંઈક એનું છે ફેરવેલ ડેની કંઈક પાર્ટી છે તો પહેલાં ત્યાં એક નાનકડો એવો ચક્કર માર લઈએ બરાબર ફ્રી હોતી ઓકે નો પ્રોબ્લેમ જમ્યા વગર ને પાસે બેઠી ઓકે જમ્યા વગર ને જમવાનું અહીંયા છે અઠવાડિયું હા પાક્કું પાક્કું તમે નો કે તોય આવત
જમવાનું નહીં થઈ જાવ તમારા ભાઈને કયો મારે તો આપણે નોકરીના કલાકો ફિક્સ હોય એને રાંધવાનું એને ફિક્સ આવે નથી હોતા એટલે કે તો કાલ શિલ્પા ભાભી એમ કે કાલ ન્યા જમવાનું છે રાત્રે તો કાલ નો ધક્કો ખાવ ને પૂછી જાઓ અંદર જાય અમે બારીએથી પૂછી જાઓ કાલ ન્યા રાતે જમવાનું છે એમ કીધું એને તો કાલનું ન રાખું ને ટાઈમ ને પણ શું મારે હાલો હવે મોડું થાય મારે હાલો આવજો હા આવી જાય રમેશભાઈ ફ્રી થાવ એટલે હું અહીંયા તમ તારે આમને એકલો આ નહીં હોય તો હું એકલો આવી જાય પણ એ એના સ્કૂલના ટાઈમમાં ન હોય તે કદાચ હું વળી મૂડ ચડી જાય તો સ્કૂલના ટાઈમે આવી જાઉં ચલો બધા જ કામકાજ અમે પૂર્ણ કરી દીધા છે અને હવે પાછા જઈએ છીએ ઘર તરફ અને પછીનું અપડેટ છે પણ હવે જોઈએ શું છે શું નહીં એક્ઝેક્ટ ખબર નથી પણ પાર્શ્વભાઈ ઘરે જો વહેલો આવી ગયો હોય તો ઠીક છે અને એની જો રોજની જેમ 1:30 વાગ્યાની સ્કૂલ હશે તો પછી ના 11:30 ફેરફાર કરવાનું એવું હતું 11 વાગે છૂટી જવાનું હતું એટલે 11:30 આવી ગયું હશે અત્યારે ઓકે નો પ્રોબ્લેમ હમણાં આપણે છે ને મેં કીધું એમ ઉત્તરાયણ ઉપર આપણે જે થયું હતું ને લાઈવ સ્ટ્રીમ ને વ્લોગ્સ ને એમ રેગ્યુલરલી કરી નાખશું કેમ કે નહીંતર વ્લોગ રોજ બનશે અને એ આવશે ઓલ્ટરનેટિવ ડેઝમાં આવશે ને તો એ વાઇબ બધી પૂરી થઈ ગઈ હોય એવું લાગે કેમ કે જેટલું લેટ જાય એટલું મોડું થતું હોય એવું લાગે કે નહીં જોઈએ હવે હું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરી શકું છું કેમ કે રેકોર્ડ રોજ થઈ જાય પણ એની પાછળ એડિટ કરવા માટે રોજ એડિટ કરીને અપલોડ કરવા પડે ને મેડમ ખાલી કહી દે એમ ન હાલે ને એટલે બરાબર ચાલો તો આજનો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું